એઝ અ વુમન તરીકે તમને કોઈ દિવસ એવું નથી ફીલ થયું કે મેં મારી સેલ્ફ માટે કંઈક કર્યું જ નથી? આપણે ઓલવેઝ આપણી ફેમિલીને આગળ રાખીએ છીએ, આપણા હસબન્ડ્સને, આપણા કિડ્સને, બટ જ્યારે પોતાના સેલ્ફની વાત આવી જાય છે ત્યારે ઓલવેઝ મને એક વસ્તુ રિયલાઇઝ થતી હતી કે મેં મારી ખુદની કોઈ આઈડેન્ટિટી નથી બનાવી, રાઈટ? હું જે છું એ મારા હસબન્ડના લીધે છું, બટ મને એક વખતે એવું ફીલ થયું હતું કે નો, આઈ હેવ ટુ ડૂ સમથિંગ ફોર માય સેલ્ફ. અને એ જ વસ્તુના લીધે થઈને મેં 10 મહિના પહેલાં એવું ડિસિઝન લીધું કે મારે આ ડિજિટલ બિઝનેસ કરવો છે, મારે મારી સેલ્ફને પ્રૂવ કરવી છે અને મારે મારું ઓન આઈડેન્ટિટી બિલ્ડ કરવી છે. અને એના લીધે થઈને મેં અત્યારે આ ડિજિટલ બિઝનેસ કર્યો. બિકોઝ એઝ અ વુમન તરીકે તમારે તમારા પગ ઉપર ઊભું થવું બહુ જ જરૂરી છે. તો જો તમે પણ એવું જ થિંક કરી રહ્યા હોય તો રાહ ના જોશો, તમે મને DM કરો અને હું તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવાડીશ કે તમે કેવી રીતના ડિજિટલ બિઝનેસમાં ડિજિટલી મની અર્ન કરી શકો છો.